જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની દુષ્ભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. વલ્લભના વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક મુરારી આચાર્ય એની વાર્તાનો ભાવ કહું છું. તો ગોસ્વામી શ્રી ગોકુલનાથજી વિરચિત અને ગોસ્વામી શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રણીત 252 વૈષ્ણવની વાર્તામાં હવે આપણે શ્રી ગુસાઈજીના સેવક મુરારી આચાર્ય ખંભાતના વતની હતી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી જણાવે છે કે આ મુરારીદાસ સાત્વિક ભક્ત છે અને લીલામાં શ્રી યમુનાજીની સખી છે. લીલામાં હંસિની એમનું નામ છે. ચંદ્રકલાને દૂતીમાં સહાયક છે, તેથી ચંદ્રકલાની એની પર પ્રીતિ છે. નંદાથી પ્રગટે છે, તેથી તેમના ભાવરૂપ છે. તો એ ખંભાતમાં એક સવીને ત્યાં જન્મ્યા. બહુ જ ભણ્યા અને શાસ્ત્રના પણ મોટા જ્ઞાતા છે. બાળપણમાં કર્મકાંડમાં એમની અધિક રુચિ હતી, તેથી કર્મકાંડમાં નિપુણ હતા. પછી એમનો વિવાહ થયો તો સ્ત્રી સુપાત્ર મળી. એમને 2 દીકરા થયા, શ્રી ગોકુલનાથજી. હવે આપણે એનો વાર્તા પ્રસંગ આગળ જોઈએ કે આ પ્રસંગ દર્શન કરાવે છે કે એક સમય શ્રી ગુસાઈજી ગુજરાત રાજનગર એટલે અમદાવાદ પધાર્યા. ત્યારે ચાચા હરિવંશી સાથે હતા. ત્યારે શ્રી ગુસાઈજીને પધરાવા ખંભાતના વૈષ્ણવે ખૂબ વિનંતી કરી. ત્યારે વૈષ્ણવનો અતિ અઠાગ્રહ જોઈ અને શ્રી ગુસાઈજી રાજનગર એટલે અમદાવાદ પધાર્યા અને ત્યાંથી શ્રી ખંભાત આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજી સહજપાલ દોશીને ઘેર ઉતર્યા. હવે તે સમયે આ બ્રાહ્મણ મુરારી પણ આચાર્ય 6 શાસ્ત્રના જ્ઞાની અને વક્તા હતા અને તેમની કર્મ માર્ગમાં નિષ્ઠા બહુ જ હતી. તો એ બ્રાહ્મણ મુરારી શ્રી ગુસાઈજીના દર્શન કરવા ત્યાં સહજપાલ દોશીને ઘેર વાલા વૈષ્ણવ આવ્યા. ત્યાર પછી એ બ્રાહ્મણ કંઈક શાસ્ત્રની ચર્ચા શ્રી ગુસાઈજીથી કરીને ઉઠીને ગયા. ત્યારે ચાચાજીએ શ્રી ગુસાઈજીને કહ્યું, આવો બ્રાહ્મણ હોય ને તો સારું. આ વાત ચાચાજીએ શ્રી ગુસાઈજી આગળ 3 વખત કરી, છતાંય શ્રી ગુસાઈજી આ વાતનો ઉત્તર ન આપ્યો. એટલે ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી જણાવે છે કે જો દેવી જીવ હશે ને તો સામેથી જ શરણે આવશે, એને આપણે સેવક બનાવવાની જરૂર નથી. મતલબ કે દેવી જીવને બોલાવવો ન પડે તો સામેથી આવે છે. ત્યાર પછી શ્રી ગુસાઈજી શ્રી દ્વારકાજી થઈ શ્રી મથુરાજી પધાર્યા. ત્યાંથી અડેલ આવ્યા. પછી કેટલાક દિવસમાં એ બ્રાહ્મણ મુરારી ખંભાતથી એક શિવ ભક્તોની સંઘ કાશી જવા નીકળ્યો હતો. ત્યારે મથુરા આવ્યો અને ત્યાંથી અડેલ જવા નીકળ્યો. ત્યાં અડેલમાં ચાચાજીએ જોયું. ત્યારે ઉત્થાપનના સમયે શ્રી ગુસાઈજી ગાદી તકિયા પર બિરાજતા હતા. ત્યારે ચાચાજીએ વિનંતી કરી કે મહારાજ, ખંભાતનો બ્રાહ્મણ મુરારી શૈવ ભક્તોની સાથે કાશીએ જવા નીકળ્યો છે, તે અહીં આવ્યો છે. ત્યારે ચાચાજીની વિનંતી સાંભળી છતાંય શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા, કારણ કે તે કહે છે કે દેવી જીવ હશે તો સામેથી આવશે, બોલાવવાની શી જરૂર છે. પછી એ આચાર્ય મુરારી સામેથી જ બેઠકજી પર આવી શ્રી ગુસાઈજીના દર્શન કરી અને એ પોતાના મુકામ પર ગયો. એટલામાં ફરીવાર ચાચાજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કે રાજ, મને તમે ઉત્તર કેમ ન આપ્યો? ત્યારે પણ ચાચાજીનો પ્રશ્ન સાંભળીને પણ શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા. પછી શ્રી ગુસાઈજીએ એક શ્લોક કરી પત્ર લખી એક વ્રજવાસીના હાથે બ્રાહ્મણ મુરારી પાસે મોકલ્યો. એ વ્રજવાસીએ જઈને એ પત્ર બ્રાહ્મણ મુરારીને આપ્યો અને પત્ર વાંચતાની સાથે જ આ બ્રાહ્મણને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું કે હો, શ્રી ગુસાઈજીમાં કેટલું તેજોમય છે અને શ્રી ગુસાઈજીનું વાકચાતુર્ય કેવું છે. એટલે આ પત્ર વાંચતા જ બ્રાહ્મણને થઈ ગયું કે ગુસાઈજીનું સ્વરૂપ કેટલું જ્ઞાની છે. અને ત્યારે મુરારી આચાર્ય પોતાની પત્નીને કહ્યું, ગાડીમાંથી ઉતરો. અને એક મોટો દીકરો સાથે તો તેને સાથે લઈ મુરારી આચાર્યએ વ્રજવાસીની સાથે એ વખતે શ્રી ગુસાઈજીના દર્શન કરવા પેલો પત્ર માથા પર બાંધીને આવ્યા અને શ્રી ગુસાઈજી સામે આવતા સાષ્ટાંગ દંડવત કર્યા. પછી એ પત્ર શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપી મુરારી આચાર્યએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, હવે મને આપ સેવક કરો, હવે મોડું ન કરતા. ત્યારે શ્રી ગુસાઈજીએ મુરારી આચાર્યને કહ્યું કે નિયમ તો એવો છે કે પ્રથમ દિવસે ઉપવાસ કરવો અને બીજે દિવસે સમર્પણ કરવું. ત્યારે મુરારી આચાર્યએ શ્રી ગુસાઈજીના વચન સાંભળીને એની વિનંતી કરી કે રાજ, પેલા નામ તો મને સંભળાવી દો. ત્યારે શ્રી ગુસાઈજીએ એમની આરતી એટલે આતુરતા આટલી બધી ધર્મમાં વિહુળ પુષ્ટિ ધર્મમાં જોઈ અને બોલી અને 3 જણને નિવેદન નામ સંભળાવ્યા. અને પછી મુરારી આચાર્યને વિનંતી કરી કે રાજ, દેહનો નિયામક તો કાળ છે, પણ કાળનો કોઈ નિયામક નથી, તેથી દેહનો શું ભરોસો? તેથી આપ મોડું ન કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ આ મુરારી આચાર્યની બહુ જ આરતી જોઈ અને કૃપા કરી અને 3ને બ્રહ્મસંબંધ પણ કરાવ્યું. એટલે કહે છે દેહનો શું ભરોસો, જો થોડા ટાઈમ પછી લેવામાં આવે અને કદાચ મારો દેહ પડી જાય તો? એટલે મને ખૂબ જ
પ્રભુને પુષ્ટાવાની ઠાકોરજીની સેવા કરવાની લગ્ન લાગે છે. અને આવી તાત્પરતા જોઈ અને શ્રી ગુસાઈજીએ તરત જ એને બ્રહ્મ સંબંધ કરાવ્યું. એ વખતે શ્રી ગુસાઈજીએ તેમનું નામ મુરારીદાસ ધર્યું અને સેવા માટે શ્રી નવનીત પિયાજીના પ્રસાદી અને વસ્ત્ર એને પધરાવી આપ્યા. હવે પછી મુકામ પર આવી મુરારીજીએ પોતાના શિવ સંઘના મુખિયાને કહ્યું કે હું તો વલ્લભી સંપ્રદાયમાં જોડાઈને આવ્યો છું. સંઘનો મુખ્ય જે ચુસ્ત શિવ ભક્તો હતો ને, તેથી તેનું મુખ પડી ગયું અને તેણે પોતાના લોકોને કહ્યું, હવે મારી પાસે આવવો જોઈએ જ નહીં. ત્યારે એક જણ મુરારીદાસ પાસે આવ્યો અને કહ્યું કે આ સારું નથી કર્યું. અને મુખિયાએ પણ કેવડાવ્યું છે કે મારી પાસે આવવું હોય તો તિલક, મુદ્રા, માળા છોડીને આવજે, તો જ આવજે, નહીંતર મારી પાસે ન આવતો. એવી રીતના મુખિયાએ કહ્યું છે. ત્યારે એવું કહીને તે માણસ ચાલ્યો ગયો. અને ત્યારે મુરારીદાસે પ્રસાદ લઈ તિલક, મુદ્રા કરી જે માણસ ના પાડી ગયો તો તેની પાસે ગયો, એને સાથે લઈ મુખિયા પાસે આવ્યો. ત્યારે મુરારીદાસનું તેજ જોઈ, તેજમય આભા જોઈ અને તિલક જોઈ, બધું જોઈને તે સૌ તો કોઈ વિસ્મિત થઈ ગયા અને કોઈ પણ મુરારીદાસને કશું કહી શક્યા જ નહીં. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી મહાપ્રભુજીને કહેવાય છે ને કે વલ્લભનું આપણામાં તેજ આવી જાય. જે રીતે મુરારીદાસે પણ બ્રહ્મ સંબંધ લીધા પછી, તિલક, મુદ્રા ધારણ કર્યા પછી એનામાં એવું તેજ આવી ગયું કે મુખ્ય જે કહેતો મને મોઢું બતાવો ન, મારી પાસે ના, તે ખુદ જ કંઈ બોલી શક્યા નહીં, એટલા વિસ્મિત થઈ ગયા. પછી મુખિયાએ પેલા માણસ સાથે ચર્ચા કરી કે મુરારીદાસને જીતી શકાશે જ નહીં. પછી મુખિયાના મનમાં આવ્યું કે આ માર્ગ, પુષ્ટિ માર્ગ તો ઉત્તમ માર્ગ છે, તેથી એમના સેવક થઈએ. ત્યારે શ્રી યમુનાજીમાં સ્નાન કરી એ શિવ ભક્ત મુખ્યો પણ શ્રી ગુસાઈજીનો સેવક થયો. ત્યાર પછી મુરારીદાસ અને એ મુખ્યો મળીને શ્રી નવનીત પ્રિયાજીના અને બધા જ બાળકોના દર્શન કરીને અતિ પ્રસન્ન થયા. પછી થોડા દિવસ મુરારીદાસ અને એ મુખ્યો શ્રી ગુસાઈજીની પાસે રહીને નવરત્ન વગેરે ગ્રંથ ભણ્યા. ત્યારે એની બુદ્ધિ અતિ ઉજ્જવળ થઈ. ત્યારે મુખિયાએ એક દિવસ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, આપની કૃપાથી અલૌકિક વસ્તુ તો બધી જ પ્રાપ્ત થઈ છે, હવે મારે તીર્થયાત્રાનું શું કામ? આપના ચરણાવિંદમાં જ બધા તીર્થ થઈ ચૂક્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી એમને કહ્યું કે તમે તીર્થ પર્યટન કરવા જાઓ, નહીંતર તમારા ખંભાતના લોકો શિવ ભક્તો તમારી ખૂબ જ નિંદા કરશે. એટલે તમે એકવાર તમારે ગામ ચક્કર મારી આવો. તેથી તમારે સંઘમાં આગળની યાત્રાએ જવું જ જોઈએ. ભલે તમે તીર્થ પર્યટનને માણો નહીં, પણ લોકોને દેખાડવા પૂરતું તો એકવાર તો જવું જ જોશે, નહીંતર લોકો તમારી ખૂબ જ નિંદા કરશે. હવે ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજી એ જણાવે છે, શ્રી આચાર્યજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં લખ્યું છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપત્યાસુસા નાન્યસા વૈષ્ણવતમ હિ સહજમ તંતોન્યો વિસર્યતા. એટલે કે પુષ્ટિ જીવે લોકવેદ રીતિ રાખવા તીર્થાદિ જવું, પણ એ તીર્થના ફળની ઈચ્છા રાખવી નહીં. વાલા વૈષ્ણવ, કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો તે ફળની ઈચ્છા ન રાખવી જોઈએ. પછી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી તેઓ તીર્થયાત્રા કરી આવ્યા. ફરી પછી ગુસાઈજી પાસે ફરી મથુરા આવી આપની સાથે થોડા દિવસ રહીને શ્રી ભગવત, શ્રી સુબોધજીની અને સર્વ ગ્રંથ સાંભળી સર્વ માર્ગનું રહસ્ય પ્રણાલિકા પૂછી શ્રી ગુસાઈજીથી વિદાય થઈને પાછા ખંભાત આવ્યા. તેમને પર શ્રી ગુસાઈજીએ આવી કૃપા કરી. હવે શ્રી ગોકુલનાથજીનો વાર્તા પ્રસંગ આપણે બે જોઈએ કે ખંભાતમાં એક શિવ બ્રાહ્મણની આપેલી બ્રહ્મપુરી હતી, જેમાં મુરારીદાસનું પણ ઘર હતું. ત્યાં જઈને રહેવા લાગ્યા. ત્યાં એક લાડ વાણિયો પણ હતો અને તે એક બીજા મુખિયાનો ચાકર પણ હતો. હવે એ મુખ્ય ચુસ્ત શિવ ધર્મી હતો અને લાડવાણીઓ રોજ મુરારીદાસને ઘેર આવતો. તેની સાથે મુખ્ય કેળવતો કે જો મુરારીદાસ માળા ઉતારી, તિલક ભૂસી અને મારી પાસે આવે ને તો મુરારીદાસ જે કહે તે હું કરવા તૈયાર છું. આ સાંભળી મુરારીદાસ એક દિવસ શ્રી ઠાકોરજીની સેવા પહોંચીને માર્ગના તિલક, મુદ્રા અને માળા ધારણ કરીને તે શિવ ભક્ત મુખિયાને ઘેર ગયા. ત્યારે એ શિવ ભક્ત મુખ્ય વૈષ્ણવ ચિહ્ન જોઈને મનમાં ખૂબ બળી ગયો, પણ એક કર્મનિષ્ઠ હતો, વળી કર્મકાંડી પણ હતો. તેથી પૂજા કરવાનો સાજ મંગાવ્યો અને મુરારીદાસની પૂજા કરવા તત્પર થયો. અને શિવ ભક્ત મુખ્યો મુરારીદાસને અડકવા લાગ્યો. ત્યારે મુરારીદાસે કહ્યું કે તું મારા શરીરનો સ્પર્શ કરીશ તો મારે કપડાં સહિત સ્નાન કરવું પડશે. ત્યારે આ બ્રાહ્મણો ખૂબ ગુસ્સે થયો અને શ્રાપ આપવા લાગ્યો. એને કહ્યું કે મુરારીદાસ, તને અંત સમયે પાણી પીવડાવવા અડપ પણ કોઈ નહીં મળે, તારું સત્યાનાશ જાય, તારું ઘર વેરાન થઈ જાય. આ રીતને શ્રાપ આપવા લાગ્યો. ત્યારે મુરારીદાસે કહ્યું કે શ્રી ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને મારો ધર્મ સાચો છે, તેથી તારો શ્રાપ તો શું, મને કશું જ કંઈ થવાનું નથી. કારણ કે એને ગુસાઈજીના વચનોમાં વિશ્વાસ હતો, પુષ્ટિ ધર્મ વિશે વિશ્વાસ હતો. એટલે મુરારીદાસ કહે છે તારો શ્રાપ તો કંઈ થવાનું જ નથી મને કંઈ.
અને વળી આ તારું ઘર છે એ તો બીજાનું હું આપી દઈશ, હું તારું બ્રહ્મપુરી છોડી દઈશ, તારું ઘર છોડી દઈશ. પરંતુ આમ કહી મુરારીદાસ ઘરે આવ્યા અને આંગણેથી જે બૂમ પાડી સ્ત્રીને કહ્યું કે શ્રી ઠાકોરજીને સંપુટમાં પધરાવી સંપુટ લઈ સગડા કુટુંબ સાથે ઘરમાંથી બહાર નીકળી આવો. પછી ઘરમાંથી બધા બહાર નીકળ્યા ત્યારે મુરારીદાસે ભરેલું ઘર આંગણે ઊભેલા એક શુક્લને આપી દીધું અને સ્ત્રી છોકરાને લઈને મુરારીદાસ ગામની બહાર નીકળી પડ્યા. ત્યારે એક વૈષ્ણવ તે ગામમાં રહેતો હતો, તેની પાસે બીજું એક ઘર હતું. તેણે મુરારીદાસને ભેટ કર્યું. આ મુરારીદાસ આવા ટેકીલા કૃપાપાત્ર ભગવતી હતા કે બધી વસ્તુ એટલે ભરેલા ઘરનું તેણે ત્યાગ કરતા જરા પણ મોહ નહોતો, એટલે લૌકિક વસ્તુનો ક્યારેય પણ એને મોહ થયો ન હતો. આ વાત જ્યારે શ્રી ગુસાઈજીએ જાણી ત્યારે ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને મુરારીદાસ પર પ્રસન્ન થઈને કહ્યું કે વૈષ્ણવ આવા જ હોવા જોઈએ, કે તેને લૌકિકમાં ક્યારેય મોહ રાખવો જોઈએ નહીં. ભાવ પ્રકાશમાં એ જણાવ્યું કે વૈષ્ણવ માટે ટેક મુખ્ય છે, જેનાથી ભગવત ધર્મ દ્રઢ થાય. શ્રી ગોકુલનાથજીનો વાર્તા પ્રસંગ આપણે ત્રીજો જોઈએ કે એક વખત મુરારીદાસે શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખીને મોકલ્યો કે હે મહારાજ, કોઈ એક ગ્રંથ આપ કૃપા કરીને એવું લખીને મોકલો. આ તો પંડિતો શાસ્ત્રાર્થ વાદ વેદ વિવાદ કરવા આવે છે, ત્યારે એમની બોલતી બંધ કરી શકું. આ મુરારીદાસનો પત્ર શ્રી ગુસાઈજી પાસે આવ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસ ગ્રંથ લખીને મોકલ્યો. ત્યારે મુરારીદાસે એ ગ્રંથને માથે ચડાવી પછી વાંચ્યો. પછી ફરી મુરારીદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, આ ગ્રંથ તો બહુ જ ઉત્તમ છે, સુંદર પણ છે અને અગમ છે, એટલે મારાથી સમજી શકાય નહીં તેવો છે. તો એ પત્ર શ્રી ગુસાઈજી પાસે આવ્યો ત્યારે આપે વાંચીને એના જવાબ ભક્તિ હેતુ નિર્ણય નામના ગ્રંથમાં લખીને મોકલ્યો. અને એ પત્ર મુરારીદાસ પાસે જ્યારે આવ્યો ત્યારે માથે ચડાવીને મુરારીદાસ એ ગ્રંથને વાંચ્યો તો તેના મનમાં બહુ જ પ્રસન્ન થયા. અને ત્યારે પ્રસન્ન થઈને એક બીજો પત્ર પણ શ્રી ગુસાઈજીને લખી મોકલ્યો અને તેમાં એણે લખ્યું હતું કે મહારાજ, શાસ્ત્રના વચન તો અતિ દુર્ઘટ છે, એનું તો પાર જ નથી. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ જાણી ગયા કે હવે એને વિદ્યા ફળી, એટલે હવે તેને બધું જ્યારે સમજાવવા લાગે ત્યારે તેનું જે બ્રાહ્મણ પણ મતલબ કે જે તેનો અહમ હતો શાસ્ત્રનો એ પણ ગયો. એટલે શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા કે સાચું હવે તેની વિદ્યા ફળી માનવી. શ્રી ગોકુલનાથજીનો વાર્તા પ્રસંગ આપણે ચોથો જોઈએ કે દર્શન કરાય છે કે આ મુરારીદાસને મોટો દીકરો પિતાપાલે વિદ્યા ભણીને વિજાપુર ગયો હતો. ત્યાં જઈને સર્વ માયાવાદીઓને એણે જીત્યા હતો અને ભક્તિ માટે દૃઢ કર્યો હતો. ત્યારે દક્ષિણના બ્રાહ્મણોએ અંદર ચર્ચા કરી કે આપણી આગળ આ ગુજરાતી જીત્યો, એ બહુ આશ્ચર્ય લાગે એવી વાત થઈ. ત્યારે એ બ્રાહ્મણોએ મુરારીદાસના દીકરાને પૂછ્યું કે તમારો કયો સંપ્રદાય છે? ત્યારે મુરારીદાસના બેટાએ એ બ્રાહ્મણોને કહ્યું કે અમારો તો વલ્લભી સંપ્રદાય છે અને અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ. ત્યારે તે મહારાષ્ટ્રી બ્રાહ્મણો કહ્યું કે એ વાત સાચી જ છે. શ્રી ગુસાઈજીએ પ્રથમ માયાવાદનું ખંડન કરેલું છે. પછી એ મુરારીદાસનો દીકરો થોડા દિવસ વિજાપુર રહી પોતાને ગામ ખંભાત આવ્યો. પોતાની માતાને મળ્યો. ત્યારે મુરારીદાસ કોઈ બીજા ગામ ગયા હતા. જ્યારે પાછા આવી દીકરાથી બધી વાત જાણી ત્યારે ખૂબ પ્રસન્નતા મુરારીદાસને થઈ કે તેને આપણે વલ્લભી વૈષ્ણવ કૃષ્ણ સંપ્રદાય જાળવી, એટલે બહુ પ્રસન્ન થયા. તો આ મુરારીદાસ અને એમનો દીકરો આ બંને શ્રી ગુસાઈજીના કૃપાથી આવા પંડિત પણ થઈ ગયા હતા અને માયાવાદીઓનું ખંડન કર્યું હતું, બ્રાહ્મણોના મતનું પણ ખંડન કર્યું હતું. તેથી તેમની વાર્તાનો પાર નથી, તેથી તે ક્યાં સુધી કહીએ. હવે આપણે હિન્દી પ્રસંગ છે જોઈએ વાલા કે એક दिन श्री गुसाई जी गोकुल में गिरिराज पधार रहे थे। रास्ते में आपने एक अंधे ब्राह्मण को भीख मांगते देखा। आपकी दया आ गई। गुसाई जी तो परम दयालु है, उसको दया आ गई और आपने विचारा कि बिना आंखों के दुखी है, मात्र कृपा दृष्टि करके देखते ही उसे दिखाई देने लगा। आपको उस पर अधिक कृपा करने की इच्छा हुई। उसे अपने पास बुलाया और उसे आज्ञा की कि तुम हमारे साथ रहोगे। तो भिखारी बोला, कृपानाथ मुझे और क्या चाहिए। आप ब्राह्मण को लेकर श्री गिरिराज पधारे। परस्पर कुशल समाचार पूछे। श्रीनाथ जी ने प्रसन्न होकर आज्ञा की कि अब वाको सेवक करो। श्री गुसाई जी ने उसे ब्रह्म संबंध करवाया। आप श्री ने उसे वल्भाष्टक भी सिखाया। आपकी कृपा से उसे सारी लीलाओं की स्फूर्ति भी हो गई। वे नित्य श्री गुसाई जी की चरण सेवा करने लगा। वे अडिंग के रहवासी थे और उनका नाम धर्मदास था। ऐसे दिनहीन और पामर जीवों को भी भगवत प्राप्ति करने वाला श्री गुसाई जी सचमुच कृपा पात्र और कृपा सिंधु सागर है। इसलिए तो આપણે વાલા વૈષ્ણવ કહીએ છીએ કે
શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારા બંને પ્રસંગો પૂરા થાય છે. અને આ પ્રસંગ કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસનદાસને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.